मॉर्निंग विद्यार्थी मित्रों, 7मा चेप्टरना छेल्ला लेक्चरमां आपणे उदाहरणना 2 दाखला, स्वाध्यायना 2 दाखला एवुं भणेલું અને એક થિયરી પણ આપણે શીખેલા. માત્ર અવરોધ ધરાવતો પરિપથ, માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ અને માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ, એની ચર્ચા આપણે પૂરી કરેલી. ત્રણે અલગ અલગ શીખેલા. હવે જે પ્રશ્ન આપણે શીખવા જઈએ છીએ એમાં ત્રણેય ઘટકો શ્રેણીમાં જોડેલા હોય પ્રાપ્તિ સ્થાન સાથે. જો અહીંયા આકૃતિ આપણે બતાવી છે કે એસી પ્રાપ્તિ સ્થાન છે, એની સાથે અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટર શ્રેણીમાં જોડેલા છે. આવા પરિપથને શું કહેવાય? એલસીઆર શ્રેણી પરિપથ. એલસીઆર એટલે એલ એટલે ઇન્ડક્ટર, સી એટલે કેપેસિટર અને આર એટલે અવરોધ. તો ત્રણેય ઘટકો શ્રેણીમાં જોડેલા છે એવો પરિપથ, એને લાગુ પાડેલા એસી વોલ્ટેજ, આની ચર્ચા આપણે કરવાની છે. અને અગત્યનો પ્રશ્ન, હવે આ ચર્ચા આપણે જે કરવાની છે એમાં આ એસી પ્રાપ્તિ સ્થાન છે એના વોલ્ટેજ આપણે શરૂઆતમાં જ કીધેલું કે કોઈ પણ જગ્યાએ એસી પ્રાપ્તિ સ્થાન હોય આ ચેપ્ટરમાં એટલે V બરાબર Vm sin ઓમેગા ટી, આટલું જ યાદ રાખવાનું. પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજના સૂત્રમાં કોઈ ફેરફાર નહીં. જે આગળના ચેપ્ટરમાં જનરેટર માટે આપણે જે સૂત્ર શીખેલા E બરાબર E0 sin ઓમેગા ટી, એ જ સૂત્ર, પણ E અને E0 ને બદલે V અને Vm વાપરીએ છીએ. બરાબર? તો પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ, એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા ટી, આ પરિણામ 1. V બરાબર Vm sin ઓમેગા ટી. આ તો આપણને આપેલું જ છે, આને આપણે કશે શોધવાનું કે મેળવવાનું નથી, આવું ધ્યાન રાખો. આ તો આપેલું જ છે. હવે પ્રાપ્તિ સ્થાન આપણે અહીંયા એસી વોલ્ટેજ સપ્લાય આપીએ, ચાલુ કરીએ એટલે અવરોધમાંથી જે પ્રવાહ વહેતો હોય એ જ કેપેસિટરમાંથી, એ જ ઇન્ડક્ટરમાંથી, બધામાંથી વહેતો પ્રવાહ, ત્રણેય ઘટકોમાંથી વહેતો પ્રવાહ કેવો હશે? સરખો જ. ત્રણેય ઘટકમાંથી વહેતો પ્રવાહ સરખો હશે. તો અવરોધમાંથી વહેતો પ્રવાહ I હોય, સ્મોલ I, એસી પ્રવાહને આપણે સ્મોલ I વડે દર્શાવે છે. તો અવરોધના બે છેડા વચ્ચેનો પીડી કેટલો થાય? તો અવરોધ અને એમાંથી વહેતા પ્રવાહનો ગુણાકાર, એ અવરોધના બે છેડા વચ્ચેનો પીડી. ધારો કે અવરોધના બે છેડા વચ્ચેનો પીડી એ આપણે VR લઈએ છીએ. કેપેસિટરના બે છેડા વચ્ચેનો પીડી એને હું VC વડે દર્શાવું અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પીડી એને VL વડે દર્શાવું. તો VR કેટલા હોય, VC કેટલા હોય અને VL કેટલા હોય, અને આ પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ છે એને આપણે V વડે દર્શાવ્યા છે. તો આ V સપ્લાય જે છે એ આ ત્રણેયમાં વહેંચાઈ જાય છે. સરખો વહેંચાય એવું નહીં, પણ વહેંચાઈ જાય છે. એટલે ખરેખર તો એવું કહેવાય કે VR પ્લસ VC પ્લસ VL બરાબર V. કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે, એટલે કે કિર્ચોફનો બંધ પરિપથનો નિયમ છે, એ બંધ પરિપથના નિયમ પ્રમાણે VL પ્લસ VC પ્લસ VR બરાબર શું થઈ જાય? V થઈ જાય. બરાબર? એટલે અહીંયા લખીએ આપણે કે કિર્ચોફના બીજા નિયમ મુજબ બંધ પરિપથમાં VL પ્લસ VR પ્લસ VC બરાબર V. જ્યાં VL બરાબર શું? તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પીડી એટલે કે એમાંથી વહેતો પ્રવાહ અને ઇન્ડક્ટન્સનો ગુણાકાર, એવું નહીં. પણ ઇન્ડક્ટર માટે આપણે સૂત્ર લીધેલું છે E બરાબર -L di upon dt. અહીંયા આપણે -L નથી લેતા, માઇનસ નિશાની ખાલી લેન્ઝના નિયમની હાજરી છે. અહીં મૂલ્યથી મતલબ છે VL નું. એટલે L di upon dt કોની જગ્યાએ? VL ની જગ્યાએ. VR અવરોધ, એમાં તો V બરાબર IR એટલે I into R, I into R. VC Q upon C, આપણે C બરાબર Q upon V લખતા હતા એની પરથી કેપેસિટર માટે. અથવા તો એવું તમે યાદ કરો કે એકલા ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે આપણે આ V ની સરખામણી કોની જોડે કરેલી? L di upon dt જોડે. કેપેસિટર વાળા પરિપથમાં V ની સરખામણી કોની જોડે કરેલી? તો Q upon C જોડે.
અને અવરોધ ધરાવતો પરિપથ તો ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR. તો એ જ વસ્તુ અહીંયા આપણે લેવાની છે. તો અહીંયા VL ની જગ્યાએ હું શું લખી શકું? તો L di upon dt, L di upon dt પ્લસ VR ની જગ્યાએ IR પ્લસ VC ની જગ્યાએ Q upon C બરાબર VM sin omega t. હવે અહીંયા તમે આ બાજુ જોશો તો બે પદમાં પ્રવાહ વાળું પદ છે અને અહીંયા વિદ્યુત ભાર વાળું પદ છે. આપણે શું કરીએ આને કે બધામાં કાં તો પ્રવાહ કાં તો બધામાં વિદ્યુત ભાર આવે એવું પદ લખવું છે મારે. બધામાં કાં તો પ્રવાહ આવે અથવા બધામાં શું આવે? વિદ્યુત ભાર આવે. એવી રીતે લખવું છે અને પછી આનો ઉકેલ મેળવવાનો. અત્યારે હાલ તો આ જે પરિણામ મળે છે આનો બે રીતે ઉકેલ મેળવી શકીએ. કેટલી રીતે ઉકેલ મેળવી શકાય? બે રીતે ઉકેલ મેળવી શકાય. અને બે રીતે ઉકેલમાં એક રીત ઉકેલ છે ફેઝરની રીત. ઉકેલ મેળવવાની એક રીત કઈ છે? ફેઝરની રીત. અને બીજી રીત છે બેઝિક રીત. બીજી રીત બેઝિક રીત એટલે વિકલનની રીતે એનો ઉકેલ મેળવી શકાય અથવા કલનશાસ્ત્રથી ઉકેલ મેળવી શકાય એવું કહેવાય. આ જે પરિણામ મળે છે અત્યારે એને હું નંબર 1 આપી દઉં છું અથવા નંબર 2. આપણે પરિણામ નંબર શું મળે છે? 2. હવે આ ઉકેલ શોધવાની બે રીતો પૈકી પહેલા આપણે એક રીત શીખીશું. આનો ઉકેલ શોધવાની કેટલી રીતો છે? બે રીતો. ઉકેલ શોધવા એનો મતલબ શું કે આમાં જે વેરિયેબલ હોય એનું સૂત્ર તૈયાર કરવું. અહીંયા પ્રવાહનું સૂત્ર છે, એવી વોલ્ટેજનું સૂત્ર છે, એવી રીતે અહીંયા પ્રવાહનું સૂત્ર આની પરથી મારે મેળવવાનું. થોડુંક લાંબુ છે. એક એક ઘટકો હતા ત્યારે આપણું કામ સહેલું હતું થોડું. હવે ત્રણેય ઘટકો ભેગા થઈ ગયા એટલે થોડુંક કામ અઘરું નથી આ, પણ પેલું જે હતું એના પ્રમાણમાં થોડુંક આપણને એવું લાગશે કે આ થોડુંક લાંબુ કામ છે. તો ફેઝરની રીતનો ઉપયોગ કરી અને પહેલા આપણે આનો ઉકેલ શોધીશું. તો ઉકેલ શોધવા માટે આપણે કઈ રીત વાપરીશું? તો ફેઝરની રીત. ધ્યાન રાખો, ફેઝરની રીતે આપણે ઉકેલ મેળવવો છે. તો ફેઝરની રીતે ઉકેલ મેળવવો હોય તો પહેલા આનો ફેઝર ડાયાગ્રામ તૈયાર કરવો પડે. શું તૈયાર કરવું પડે? ફેઝર ડાયાગ્રામ તૈયાર કરવો પડે. ફેઝર ડાયાગ્રામ કેવી રીતે તૈયાર કરવાનું છે? તો કાર્ટેશિયન પદ્ધતિમાં આપણે પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર દોરવાના. બરાબર? તો પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર આપણે જે દોરવા છે એની આકૃતિ આપણે બનાવી દઈએ. ફેઝર ડાયાગ્રામ બનાવીએ. કાર્ટેશિયન પદ્ધતિમાં x અને y અક્ષો છે આપણી જોડે. અક્ષો બનાવી દેવાની. તો ફેઝર બનાવવા માટે શું કરવાનું? તો VL, VR અને VC ત્રણેયનો ફેઝર અલગ અલગ આવે અને એક પ્રવાહનો ફેઝર આવે. હવે ધારો કે આ VL, અહીંયા સ્મોલ v લખ્યા છે આપણે, એનું જે મૂલ્ય હોય, આ તો પીડી પોટેન્શિયલ ડિફરન્સ વિસ્થિતિમાનનો તફાવત છે, પણ એનું જે મૂલ્ય હોય એક નક્કી હશે. જેટલું મૂલ્ય હોય એટલી લંબાઈનો VL નો ફેઝર દોરવાનો. VR નું જેટલું મૂલ્ય હોય એટલી લંબાઈનો VR નો ફેઝર દોરવાનો. VC નું જેટલું મૂલ્ય હોય એટલું VC નો ફેઝર દોરવાનો. અને પ્રવાહનું જે મૂલ્ય હોય, પરિપથમાં પ્રવાહ તો વહેતો હશે, હજુ આપણું પ્રવાહનું સૂત્ર મળ્યું નથી, પણ પ્રવાહનો ફેઝર હું બનાવી શકું તો એ લેવાનું. હવે જ્યારે ત્રણેય ઘટકો અલગ અલગ શીખ્યા ત્યારે પણ આપણે અલગ અલગ ફેઝર દોરેલા જ છે. તો પહેલો આપણે જે શીખેલા અવરોધ ધરાવતો પરિપથ, તો એમાં પ્રવાહ અને વોલ્ટેજનો ફેઝર આપણે એક જ દિશામાં દોરેલો ખબર હોય તો. પ્રવાહ અને વોલ્ટેજ એનો ફેઝર માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે આપણે દોરેલો. અને એ જે ફેઝર દોરેલો એ પ્રમાણે વોલ્ટેજનો ફેઝર હું દોરું અવરોધ ધરાવતા પરિપથ માટે. ધારો કે અહીંયા વોલ્ટેજનો ફેઝર આવો બનાવું છું. VR નો ફેઝર, વોલ્ટેજ એટલે કે આ અવરોધના બે છેડા વચ્ચેનો પીડી છે એનો ફેઝર, એટલે એને
કેપિટલ વી આર વડે દર્શાવવું, સ્મોલ વી નથી લેતા અહીંયા, કેપિટલ વી આર. અને આ જ દિશામાં પ્રવાહનો પણ ફેઝર હોય, અવરોધ ધરાવતા પરિપથમાં એ કેપિટલ આઈ લખી દઉં. જો વીઆર નો ફેઝર, આ વીઆર જે લખ્યા છે તે, અને પ્રવાહનો ફેઝર એ એક જ દિશામાં હોય. કેમ કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં બંને વચ્ચેનો કળા તફાવત શું હતો? શૂન્ય હતો. હવે ઇન્ડક્ટર વાળો પરિપથ યાદ કરો. ઇન્ડક્ટર વાળો પરિપથ હતો, એમાં શું હતું? એકલા ઇન્ડક્ટર વાળો. તો એમાં વોલ્ટેજ અને પ્રવાહ એની વચ્ચેનો કળા તફાવત π/2 હતો. અને કોણ આગળ હતું? તો પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હતો. એટલે વોલ્ટેજ આગળ હતા એમાં. જે આગળ હોય એનો ફેઝર આ બાજુ આવે અને પાછળ હોય એનો ફેઝર આમ આવે. તો પ્રવાહ કરતા વોલ્ટેજ VL એ π/2 જેટલા આગળ છે. એટલે આની સાથે 90 અંશના ખૂણે મારે VL દોરવાનું. કેટલા ખૂણે? VL નો ફેઝર દોરવાનો. કેટલા ખૂણે દોરવું? 90 અંશના ખૂણે. એટલે આને લંબ, આ જે છે એને લંબ આપણે VR દોરવાના, સોરી VL દોરવાના. એટલે આ VL દોરે એવું સમજો. એનો ફેઝર હું નાનો બતાવું છું. કેમ નાનો લઈએ છીએ આપણે પછી કહીએ. આ VL દોરે આપણે. હજુ VC બાકી. તો આપણે એવું પણ શીખ્યા માત્ર કેપેસિટર વાળા પરિપથમાં કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત π/2. એમાં પ્રવાહ છે આગળ છે અને વોલ્ટેજ પાછળ છે π/2 જેટલા. તો પ્રવાહનો ફેઝર તો મારે એક જ દોરવાનો. જો અહીંયા પ્રવાહનો ફેઝર એક જ, કેમ કે ત્રણેય ઘટકોમાં વહેતો પ્રવાહ તો સરખો જ છે. ત્રણેયના PD જુદા જુદા છે, પોટેન્શિયલ ડિફરન્સ જુદા જુદા, પણ પ્રવાહ તો બધામાં એક સરખો જ છે. એટલે પ્રવાહનો એક જ ફેઝર આવે અને વોલ્ટેજના અલગ અલગ ત્રણ આવે, કારણ કે ત્રણેય ઘટકના PD જુદા જુદા છે અને પ્રવાહ સાથે બધાની કળા પણ જુદી જુદી છે. તો પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ, એટલે આમ દોરવાનો મારે VC, VL ની વિરુદ્ધ દિશામાં. એટલે આ જ લાઈન પર પણ વિરુદ્ધ દિશામાં. અમે VC દોર્યા, એની લંબાઈ થોડીક આપણે વધારે બતાવી. બરાબર. અહીં જે ખૂણો છે x અક્ષ સાથેનો, આ ઓમેગા ટી છે. કેટલો ખૂણો છે? ઓમેગા ટી. હવે બીજી એક વસ્તુ, આ બે તો પરસ્પર વિરુદ્ધ થયા. બંને કેવા થયા? પરસ્પર વિરુદ્ધ. તો આ બેનું પરિણામી મને શું મળે? કહેવાય સરવાળો એ બેનો, પણ દિશા વિરુદ્ધ છે. એટલે વધારે મૂલ્યમાંથી ઓછું મૂલ્ય શું કરવાનું? બાદ કરવાનું. આટલું મૂલ્ય છે, આમાંથી મારે કાઢી નાખવાનું. હજુ આને સહેજ નાનું બતાવું એટલે આપણને બાદબાકી કરતા ફાવે. હવે આ મૂલ્ય છે એટલું અહીંથી પહેલા બાદ કરવાનું. આ સમજો કે 3 સેન્ટીમીટર હોય તો અહીંથી મારે 3 સેન્ટીમીટર કાઢી નાખવાના. અને પછી જે વધે, આટલું મૂલ્ય ધારો કે મેં કાઢી નાખ્યું, હવે જે વધે તે શું થયું? તો આ બેની બાદબાકી થઈ કે નહીં? બાદબાકી. એટલે VL માઇનસ VC અથવા VC માઇનસ VL, વધારે મૂલ્યમાંથી ઓછું મૂલ્ય બાદ. એટલે એકચ્યુઅલી VC માઇનસ VL. પણ એને લખાય છે અહીંયા શું? VC પ્લસ VL છે. એ વિરુદ્ધ કળામાં છે એવું હમણાં આપણે બતાવતા નથી. વાસ્તવમાં થાય બેની શું? બાદબાકી. બાદબાકી કેમ થાય? તો બંને વિરુદ્ધ કળામાં છે. જુઓ, આ બંને વચ્ચેનો ખૂણો હું લઉં, VL અને VC વચ્ચેનો ખૂણો, તો 180 થાય. 180 એટલે બંને વિરુદ્ધ દિશામાં છે. આ પરિપથમાં ધારો કે VC અને VL ના હું ગ્રાફ દોરું, વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા ટી ના, તો જ્યારે VC મહત્તમ હશે, ધન મહત્તમ હશે, એ વખતે આ ઋણ મહત્તમ હશે. પેલાનું શૃંગ હશે તો પેલાનું ઘર થશે એક જ સમયે. એટલે જે સમયે VC પ્લસ હોય, ધન મહત્તમ હોય, એ વખતે આ ઋણ મહત્તમ હોય. બરાબર. તો એ વિરુદ્ધ કળામાં છે. એટલે કહેવાય VL પ્લસ VC અથવા VC પ્લસ VL, પણ વાસ્તવમાં એ બેની થાય બાદબાકી, કારણ કે વિરુદ્ધ કળામાં છે. અને એ બાદબાકી થાય એને હું V વડે દર્શાવું. આટલો જે સદિશ થાય છે,
આટલો જે સદિશ થયો એને હું કહી દઉં વી, આ બાજુ વી લખીએ તો આ વી એ શું છે, આ બેનું પરિણામી છે, વીસી અને વીએલ નું પરિણામી, અને વીસી આપણે વધારે લીધા છે, વીએલ ઓછા લીધા છે. આનાથી ઉલટું પણ હોઈ શકે, ધ્યાન રાખો. ઉલટું એટલે આ લંબાઈ ઓછી હોય ને આ લંબાઈ વધારે હોય તો પછી બાદબાકી આ બાજુ જતી રહે, એટલે આ વી છે આ બાજુ આવે, એવું પણ હોઈ શકે. પણ આપણે અત્યારે હાલ જે કન્ડિશન લીધી છે એમાં આનો અસરકારક અવરોધ XC કેપેસિટી રિએક્ટન્સ વધારે લીધો છે અને આનો અસરકારક અવરોધ XL ઓછો લીધો છે, એવો પરિપથ પસંદ કર્યો છે, એવા મૂલ્યો પસંદ કર્યા છે. એટલે આપણી અહીંયા શરત એવી છે, કઈ શરત છે, તો XC ગ્રેટર ધેન XL. આ શરત પ્રમાણે આપણે આખી આ ચર્ચા કરીએ છીએ. એટલે મેં આ બાજુ લંબાઈ VC ની વધારે બતાવી ને VL ની ઓછી બતાવી, એ શરત આપણે લઈએ છીએ. હવે બીજું, આ પ્રવાહ તો છે એ તો એક જ છે. હવે આ બાજુ VR અને આ બાજુ V, સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે આપણે બે સદિશોનો સરવાળો કરીએ તો પરિણામી સદિશ કયો મળે? તો એક જ બિંદુએથી બે સદિશો આપણે દોર્યા હોય તો આને સંલગ્ન સમાંતર બાજુઓ પૂરી કરી અને એનો સદિશ બતાવવાનો, વિકર્ણ બતાવવાનો. એટલે બે સદિશોનું શું થયો? પરિણામી સદિશ. તો એ પરિણામી સદિશ આપણે એ બતાવીએ અહીંયા આકૃતિમાં. જો ફેઝર દોરવાનું તમને આવડી જશે એટલે લખાણમાં બહુ અઘરું નથી. જો પહેલા તો આ VR છે એને બરાબર સમાંતર એક લાઈન દોરી દઉં, VR ને સમાંતર કમ્પ્લીટ. આ એકચ્યુઅલી VR જેટલી જ લંબાઈ છે, કદાચ મારે સહેજ આમ તેમ દોરવાનું થાય પણ આપણે તમારે ધ્યાન રાખવાનું. પછી આ V જેટલું એને સમાંતર કમ્પ્લીટ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનવો જોઈએ ટૂંકમાં. અને આનો વિકર્ણ બનાવી દઉં, ઓમેગા ટી આપણે હમણાં કાઢી નાખીએ, આ વિકર્ણ બનાવી દઈએ એટલે પરિણામી વોલ્ટેજ થયું. અને અહીંયા V લખવાને બદલે આને આપણે V નામ આપી દઈએ. આ V અને આ VR એ બે વચ્ચેનો ખૂણો છે એને હું ફાઈ કહી દઉં. જો આ ખૂણો તો ઓમેગા ટી છે જ, બરાબર, પણ અહીંયા આપણે લખવાનું ફાવે એવું નહોતું એટલે એ કાઢી નાખેલા. એકચ્યુઅલી આ ઓમેગા ટી જ છે, પણ V અને VR અથવા તો V અને I, V અને I વચ્ચેનો આ ખૂણો એટલે કે વોલ્ટેજ, પરિણામી વોલ્ટેજ થયો. આ પરિણામી વોલ્ટેજ, તો પરિણામી વોલ્ટેજ અને પ્રવાહ એ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? ફાઈ છે. તો આપણો આ ફેઝર થયો. જો બુકમાં આ નથી બતાવ્યું પહેલી આકૃતિમાં. પહેલી આકૃતિમાં આ VC બતાવ્યા, VL બતાવ્યા, VR અને I એટલું જ બતાવ્યું. પછી બાજુમાં બીજી આકૃતિ દોરી, બીજી આકૃતિમાં એ બેની પરિણામી સદિશ બતાવ્યો અને આ V બતાવ્યો, એવું બીજી આકૃતિમાં બતાવ્યું છે. પણ આપણે એક જ આકૃતિમાં એ ભેગું દોર્યું, દોરી શકો તમે. હવે જુઓ, આ જે બાજુ આપણને મળી એ એકચ્યુઅલી આપણે V નામ તો આનું આપ્યું, એ ભૂલી જાઓ, અહીંયા V આપ્યું હતું, આનું નામ આપણે V આપ્યું. આ જે શું છે તો VC પ્લસ VL છે આ સૂત્ર પ્રમાણે, પણ બેની કળા પરસ્પર વિરુદ્ધ છે, વિરુદ્ધ કળામાં છે એટલે એને હું VC માઇનસ VL આવું લખી શકું. અને એ મહત્તમ મૂલ્યોની બાદબાકી છે. કેવા મૂલ્યોની બાદબાકી છે? મહત્તમ મૂલ્યોની બાદબાકી છે. અને મહત્તમ મૂલ્યોની બાદબાકી છે એટલે લખવામાં એને આવી રીતે લખ્યું છે. જો સહેજ જુદી રીતે આપણે લખીએ છીએ એને VC મેક્સિમમ માઇનસ VL મેક્સિમમ. પછી મહત્તમ મૂલ્ય કેવી રીતે લખાય લઈએ આપણે. જો આટલો ફેઝર પહેલા બરાબર ધ્યાનથી તમે જોઈ લો, બરાબર. ફેઝર પર જો ખબર પડે, ફેઝર દોરવાની ખબર પડશે આપણને તો જ
આગળની ચર્ચામાં ધ્યાન બરાબર ખબર પડશે. હવે આ ફેઝર ડાયાગ્રામ પરથી હું આવું લખી શકું, VR પ્લસ VC પ્લસ VL બરાબર V, જે અહીંયા લખ્યું છે આપણે, એના મહત્તમ મૂલ્યો માટે મારે લખવું હોય, અને અહીં તો પાયથાગોરસ લીધો આપણે. જુઓ, એકચ્યુઅલી આ બે પરસ્પર લંબ હતા, VR અને VL અથવા VC, જેમની વચ્ચેનો ખૂણો 90 હતો. એટલે આ પાયથાગોરસ પ્રમાણે પરસ્પર લંબ છે. હવે અહીંયા 90 અંશનો ખૂણો થાય છે, અહીંયા ધ્યાન રાખો. આ ખૂણો 90 અંશનો થાય, આ લંબચોરસ બન્યો ટૂંકમાં. એની એક બાજુ, એની બીજી બાજુ, તો આ એનો કર્ણ થયો. એટલે આ V એ મને કેવી રીતે મળે? તો પાયથાગોરસ પરથી મળે. અને પાયથાગોરસમાં આ બાજુ એ VR છે, કારણ કે આ VR છે, એટલે VR ને સમાંતર, એટલે આ VR જ છે. VR આ VC પ્લસ VL છે, પણ એને મહત્તમ મૂલ્યોની રીતે લખીએ તો VCM મેક્સિમમ માઇનસ VLM મેક્સિમમ. તો આ એક બાજુ અને આ બીજી બાજુ એનો કર્ણ છે. આ બાજુ અહીંયા એટલી જ કહેવાય. તો આ બે બાજુઓના વર્ગોનો સરવાળો કરો એટલે આનો વર્ગ મળે, એટલે V² મળે. પાયથાગોરસ પરથી મળે. કેવી રીતે મળે? પાયથાગોરસ પરથી. હવે આ એકચ્યુઅલી જો આનું મહત્તમ મૂલ્ય લેવા જાઉં તો આનું મહત્તમ મૂલ્ય VR મેક્સિમમ સ્મોલ v લેવાનું. અહીંયા કેપિટલ VR આપણે લીધા હતા, એને શું ગણવાનું હવે? સ્મોલ v, પણ મેક્સિમમ, કારણ કે આની જેટલું મહત્તમ મૂલ્ય હશે VR નું એ પ્રમાણે લીધું હશે. બરાબર? તો અહીંયા ફેઝર ડાયાગ્રામ પરથી ફેઝર તો બનાવ્યો. મારે VR મેક્સિમમ લેવા હોય તો શું લેવાય? તો આ VR મેક્સિમમ લેવા હોય તો આના બે છેડા વચ્ચેનો PD, એટલે I મેક્સિમમ. જો એકલા VR લેવા હોય ને, કોઈ એક સમયના VR લેવા હોય તો VR બરાબર I ઇન્ટુ R. VR બરાબર શું લખાય? I ઇન્ટુ R. પણ મારે VR મહત્તમ લેવા હોય તો અહીંયા I ને બદલે શું લખવું પડે? IM લખવું પડે. તો જો VR મેક્સિમમ બરાબર IM ઇન્ટુ R આવું થાય. પછી એ જ રીતે VC મેક્સિમમ બરાબર, VC મેક્સિમમ એટલે શું થાય? તો આમાંથી વહેતો પ્રવાહ તો આના જેટલો જ IM જ છે, પણ અવરોધ R ને બદલે મારે લખાય XC. આવું લખી શકું. અહીં ભલે મેં VC બરાબર Q upon C લખ્યા, પણ આ રીતે પણ લઈ શકું. IM into XC લઈ શકું. શું લઈ શકું? IM into XC, ઓમના નિયમ પ્રમાણે. એ જ રીતે VL મેક્સિમમ બરાબર શું લખાય? તો IM into XL લખાય. બરાબર? હવે આ આકૃતિ પરથી એવું લખી શકું. આકૃતિ 2 કહીએ આપણે એને. આ આકૃતિ 1 કહીએ. બરાબર? એટલે આકૃતિ 2 પરથી V² બરાબર, અને એ V² ને હું VM લખું, એટલે VM² બરાબર VR મેક્સિમમ સ્ક્વેર પ્લસ VCM માઇનસ VLM હોલ સ્ક્વેર. આ પાયથાગોરસ લીધો આપણે. કાટકોણ ત્રિકોણની બે બાજુઓના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થાય. અહીં કેપિટલ V લખ્યા, એને બદલે મારે V મેક્સિમમ જોઈએ છે. તો V મેક્સિમમ નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુ, એટલે આ બાજુ VR મેક્સિમમ નો વર્ગ વત્તા આ બાજુ જેટલું જ માપ અહીંયા છે, એટલે VCM માઇનસ VLM એનો વર્ગ. પાયથાગોરસ પરથી. હવે આ ત્રણેય કિંમતો હું અહીંયા મૂકી દઉં. VR મેક્સિમમ ને બદલે શું લખવાનું? તો IMR, અહીંયા શું લખવાનું? IMR એનો વર્ગ વત્તા કૌંસમાં VCM ની જગ્યાએ શું લખવાનું? તો IMXC માઇનસ IMXL હોલ સ્ક્વેર. તો જો આમાંથી IM કોમન નીકળે, પણ ઉપર વર્ગ છે એટલે IM² બહાર આવે. આયા IM² બહાર આવે, તો IM² હું કોમન લઉં. IM² કોમન
તો હવે શું વધ્યું આપણી જોડે? તો આ આર સ્ક્વેર વધ્યા પ્લસ અહીંયા એક્સસી માઇનસ એક્સએલ, એક્સસી માઇનસ એક્સએલ એનો વર્ગ આવું વધ્યું. અને આ બાજુ શું છે? વીએમ સ્ક્વેર છે. હવે હું વર્ગમૂળ લઉં તો જો વીએમ લઈ લઉં, વીએમ નું વર્ગમૂળ લઉં તો આ બાજુ આઈએમ નું વર્ગમૂળ એટલે આઈએમ લખાય. અને આમાં તો ઉપર વર્ગમૂળની નિશાની કરવી પડે કારણ કે અહીંયા વચ્ચે વત્તા છે એટલે આર પ્લસ એક્સસી માઇનસ એક્સએલ એવું ના લખાય. આ વર્ગ ના જતો રહે વર્ગમૂળ, ઉપર વર્ગમૂળ આવે. બરાબર? એટલે વર્ગમૂળ લઈએ તો સૂત્ર આવું થાય, વીએમ બરાબર આઈએમ કૌંસમાં આર સ્ક્વેર પ્લસ એક્સસી માઇનસ એક્સએલ સ્ક્વેર એની 1/2 ઘાત. અથવા તો તમે વર્ગમૂળમાં લખી શકો વર્ગમૂળની નિશાની કરીને. મારે આઈએમ ને કરતા બનાવવા છે તો આઈએમ નું સૂત્ર શું થાય? તો આઈએમ બરાબર વીએમ અપોન વર્ગમૂળમાં લખું છું, વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ પછી કૌંસમાં લખવાનું એક્સસી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર. આ નીચેનું આખું પદ વર્ગમૂળની અંદર છે. તો જો આઈએમ નું સૂત્ર આપણને મળી ગયું મહત્તમ પ્રવાહનું. કયું સૂત્ર મળ્યું? આઈએમ. એટલે આ જે કેપિટલ આઈ લખ્યા છે એનું મહત્તમ મૂલ્ય આઈએમ મળી ગયું આપણને. બરાબર? હવે અહીંયા આ પ્રવાહ અને આ પરિણામી વોલ્ટેજ એ બે વચ્ચેનો કળા તફાવત કેટલો છે? ફાઈ જેટલો છે. કળા તફાવત કેટલો છે? ફાઈ જેટલો. બીજું, બેમાંથી આગળ કોણ છે? પ્રવાહ આગળ છે કે વોલ્ટેજ આગળ છે? આનું રોટેશન વિષમઘડી દિશામાં છે તો પ્રવાહ આગળ છે. અને પ્રવાહ આગળ હોય તો કેપેસિટરની અસર અહીંયા વધારે છે. ઇન્ડક્ટરની અસરની સાપેક્ષે કેપેસિટરની અસર કેવી છે? વધારે. કેમ કે એક્સસી ગ્રેટર ધેન એક્સએલ લીધા છે. આપણે શું લીધું છે? એક્સસી ગ્રેટર ધેન એક્સએલ લીધા છે એટલે કેપેસિટરની અસર વધારે છે. અને એકલા કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ આગળ હતો. યાદ કરો, વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો આગળ હતો. અહીંયા વોલ્ટેજ કરતા પ્રવાહ φ જેટલો આગળ છે. તો વોલ્ટેજની કળા ઓમેગા ટી હોય તો પ્રવાહની કળા કેટલી હોય? તો ઓમેગા ટી પ્લસ φ હોય. કેમ કે કેપેસિટરની અસર વધારે. જો ઇન્ડક્ટર વાળો પરિપથ હતો એમાં પ્રવાહનું સૂત્ર યાદ કરો, વોલ્ટેજનું સૂત્ર તો આ જ હતું. માત્ર ઇન્ડક્ટર વાળા પરિપથમાં I બરાબર Im sin ઓમેગા ટી માઇનસ π/2 હતું. એમાં વોલ્ટેજ આગળ થાય, વોલ્ટેજ આગળ હોય એટલે માઇનસ π/2 આવે. એકલો કેપેસિટર વાળો પરિપથ હતો તો પ્રવાહનું સૂત્ર શું હતું? I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ π/2. એમાં પ્રવાહ આગળ હતો π/2 જેટલો કેપેસિટર વાળા પરિપથમાં. અહીંયા પ્રવાહ આગળ છે ખરો વોલ્ટેજ કરતા, પણ π/2 જેટલો નથી. કેટલો આગળ છે? ખાલી φ જેટલો આગળ છે. જે π/2 કરતા ઓછું મૂલ્ય આપણે બતાવ્યું છે અહીંયા. બરાબર? તો જો પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા φ જેટલો આગળ હોય તો પ્રવાહનું સૂત્ર કેવું થાય? હવે તો I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ φ. પ્લસ π/2 જે હતા કેપેસિટર વાળા પરિપથમાં એને બદલે φ કરી દેવાના. અને બીજું, આ જે સૂત્ર આપણે લખ્યું એમાં છેદનું જે પદ છે વર્ગમૂળ વાળું, એ છેદનું જે પદ છે એને પરિપથનો અસરકારક અવરોધ એટલે એને ઇમ્પિડન્સ કહેવાય. અહીંયા આપણે નવો એક શબ્દ દાખલ કરીએ છીએ, ઇમ્પિડન્સ, જેને કેપિટલ Z વડે દર્શાવાય. શાના વડે દર્શાવાય? Z વડે. અહીં LCR શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ, એકચ્યુઅલી ઇમ્પિડન્સ નું મૂલ્ય એવું કહેવાય. તો ઇમ્પિડન્સ Z બરાબર √R² પ્લસ કૌંસમાં XC માઇનસ XL હોલ સ્ક્વેર. અને માટે Im નું સૂત્ર શું થશે? તો Im બરાબર Vm અપોન Z. પતી ગયું. જ્યાં Z એટલે શું? √R² પ્લસ XC કૌંસમાં XC માઇનસ XL સ્ક્વેર. બીજું, અહીં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત
કેટલો છે? phi છે. તેથી પ્રવાહનું સૂત્ર શું થશે? I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ phi થાય. આવું સૂત્ર મળી જાય આપણને. આ પ્રવાહનું સૂત્ર આપણે જે મેળવવા માંગતા હતા તે સૂત્ર આપણને મળ્યું. આને નંબર આપી દઈએ, આને પણ નંબર આપી દઈએ. 2 નંબર આપેલો છે એટલે આને 3 નંબર આપીએ, આને 4 નંબર આપીએ, આને 5 નંબર આપીએ. આ આપણું અગત્યનું સૂત્ર, જેમાં phi નું મૂલ્ય મારે શોધવું હોય તો કેવી રીતે શોધાય? અહીંયા phi નું મૂલ્ય કેટલું હશે? તો એ 0 પણ હોઈ શકે, 10 ડિગ્રી, 15 ડિગ્રી, 20, 25, 30, 50, 60, 70 ગમે તે હોઈ શકે. એ કેવી રીતે શોધવાનું? આ ખૂણો કેટલો છે એ કેવી રીતે શોધવાનું? તો આ કાટકોણ ત્રિકોણની અંદર અથવા તો આ કાટકોણ ત્રિકોણ, જો અહીંયા VC મેક્સિમમ માઇનસ VL મેક્સિમમ છે તો આ એટલું જ છે, VC મેક્સિમમ માઇનસ VL મેક્સિમમ, બરાબર? તો આ કાટકોણ ત્રિકોણની અંદર આ ખૂણો phi છે એટલે આ phi થાય. જો આ ખૂણો phi છે એટલે આ phi થાય. અથવા તો આ કાટકોણ ત્રિકોણ લઈ લો તમે. 2 કાટકોણ ત્રિકોણ જ છે, આ વચ્ચેથી ભાગ પાડીએ તો આ કાટકોણ ત્રિકોણની અંદર હું tan phi લઉં તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે VR મેક્સિમમ. તો આકૃતિ પરથી tan phi મારે લેવા છે એટલે phi શોધવા માટેનું કામ કરવું છે આપણે, કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત π/2 છે તો એ કેટલો હોય, કેવી રીતે શોધાય? તો અહીંયા આકૃતિ પરથી, ફેઝરની આકૃતિ પરથી, આકૃતિ 2 પરથી tan phi બરાબર શું થાય? તો સામેની બાજુ એટલે કે VC મેક્સિમમ માઇનસ VL મેક્સિમમ અપોન VR મેક્સિમમ. પણ VC, VM અને VR આ બધા કિંમતો અહીંયા લખેલી છે આપણે. VC મેક્સિમમ લઉં તો શું લેવાય? IMXC. VL મેક્સિમમ લઉં તો IMXL અને VR મેક્સિમમ લઉં તો IMR. આમાંય IM આવે, આમાંય IM આવે, કોમન નીકળે, નીચે પણ IM આવે, એની જોડે ઉડી જાય. એટલે શું વધે હવે? તો હવે શું વધે? તો XC માઇનસ XL અપોન R કોના બરાબર? tan phi બરાબર. તો આ તમને XC નું મૂલ્ય ખબર હોય, XL નું મૂલ્ય ખબર હોય અને R નું મૂલ્ય ખબર હોય એટલે આ phi મળી જાય આપેલા પરિપથ માટે. XC એટલે શું? 1/ωc. XL એટલે ઓમેગા L. એટલે એ બધા મૂલ્યો શોધી શકીએ. હમણાં આપણે પેલા દાખલા આગળ ગણ્યા હતા ગઈ વખતે કે XL શોધવા હોય તો ઓમેગા L એટલે 2π ન્યુ ઇન્ટુ L એટલે ઓમેગા L મળી જાય આપણને, એટલે કે XL મળી જાય. એ રીતે XC પણ આપણે શોધેલા છે. R અવરોધનું મૂલ્ય તમને આપ્યું હોય, આ ત્રણેય મૂલ્યો ખબર હોય તો phi મળી જાય. અહીંયા ધ્યાન રાખો, phi નું મૂલ્ય દરેક વખતે એક જ હોય એવું જરૂરી નથી. તમે કેપેસિટર કેટલા મૂલ્યનું લો છો, ઇન્ડક્ટર કેટલા મૂલ્યનું લો છો, એટલે કે C અને L ના મૂલ્યો કેટલા લો છો એની પર phi નો આધાર છે, અને અવરોધ R કેટલો લો છો એની પર પણ. એટલે આ phi નો આધાર આ ઘટકોના મૂલ્યો કેટલા લો છો એની પર છે. ધારો કે આમાંથી હું ઇન્ડક્ટર ના લઉં, કેપેસિટર ના લઉં, માત્ર અવરોધ ધરાવતો પરિપથ લઉં, એટલે XC બરાબર 0 કહેવાય, XL બરાબર 0 કહેવાય. અને XC અને XL 0 થાય તો tan phi શું થાય? તો 0 ભાગ્યા R એટલે 0, tan phi 0 થાય. અને tan phi 0 થાય તો phi બરાબર 0, કારણ કે tan 0 0. ખ્યાલ આવે? તો phi બરાબર 0 એનો મતલબ કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત શૂન્ય. તો માત્ર અવરોધ ધરાવતો એકલો પરિપથ આપણે શીખેલા ત્યારે કીધેલું કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત શૂન્ય જ હોય. એવું માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ તમે લો તો માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ લો તો આ XL એકલા જ આવે, XC ના આવે ને R ના આવે, એટલે આ બંને 0. હવે આ તો 0 છે તો ઠીક, પણ છેદમાં 0 એટલે આ ગુણોત્તર શું થયો? ઇન્ફિનિટી. tan π/2 ઇન્ફિનિટી થાય. tan π/2 sin 90 ભાગ્યા cos 90, cos 90 0 થાય, cos 90 0 એટલે છેદ 0 એટલે અવ્યાખ્યાયિત. એટલે આ પદ અવ્યાખ્યાયિત આવે તો phi નું મૂલ્ય કેટલું આવે? π/2. અને એમાં અહીંયા નિશાની કઈ છે? XL આગળ માઈનસ, એટલે માઈનસ π/2. phi નું મૂલ્ય કેટલું આવે? માઈનસ π/2. તો મારે ઓમેગા ટી માંથી π/2 બાદ કરવાના. તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજની કળા ઓમેગા ટી હોય અને પ્રવાહની કળા
ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 થાય, એ પણ અહીંથી મળી જાય. એ જ રીતે એકલો કેપેસિટર વાળો પરિપથ લઉં તો xc નું મૂલ્ય એટલું આવે, આ 0 થઈ જાય, આ 0 થઈ જાય, એટલે tan phi અવ્યાખ્યાયિત અથવા ઇન્ફિનિટી થાય, એટલે phi બરાબર પાઈ બાય 2, પણ એ પ્લસ પાઈ બાય 2. એટલે વોલ્ટેજની કળા ઓમેગા ટી હોય તો પ્રવાહની કળામાં અહીંયા મારે phi ની જગ્યાએ પાઈ બાય 2 લખવાના, પ્લસ પાઈ બાય 2. એટલે પ્રવાહની કળા ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. કયો પરિપથ થયો? માત્ર કેપેસિટર. અને phi નું મૂલ્ય xl માટે માઇનસ પાઈ બાય 2, એટલે અહીંયા માઇનસ પાઈ બાય 2. તો આ એક વ્યાપક સૂત્ર થઈ ગયું. તમે એકલા અવરોધ માટે વાપરવું હોય તો પણ વાપરી શકો આ સૂત્ર, તો અહીંયા phi બરાબર 0 મળી જાય આ સૂત્ર પરથી. એકલા ઇન્ડક્ટર માટે વાપરવું હોય તો phi બરાબર માઇનસ પાઈ બાય 2 થઈ જાય. એકલા કેપેસિટર માટે આ સૂત્ર વાપરવું હોય તો phi બરાબર પ્લસ પાઈ બાય 2 થઈ જાય. એટલે L, C અને R શ્રેણીમાં જોડેલા હોય, L, C અને R શ્રેણીમાં જોડેલા હોય તો એના માટે વોલ્ટેજનું સૂત્ર તો જે હતું એ જ છે, પણ પ્રવાહનું સૂત્ર આપણને આવું મળે, જેમાં phi બરાબર આ સૂત્ર પરથી આપણને મળે. એટલે આ phi શોધવા માટે અગત્યનું સૂત્ર થઈ ગયું. તમે આની પરથી phi શોધી શકો. એટલે ફેઝરની રીતે આપણે આ ગણતરી કરી બધી, કે તમે બધા VR, VC અને VL ના ફેઝર દોર્યા, પરિણામી વોલ્ટેજ શોધ્યો, પાયથાગોરસનો ઉપયોગ કરીને VM મેક્સિમમ શોધી કાઢ્યા, આનો ઉપયોગ કરીને એની પરથી IM આપણને મળી ગયા. એમાં એક ઇમ્પિડન્સ આપણે દાખલ કર્યો, નવું એક પદ, જેને ઇમ્પિડન્સ કહીશું, કેપિટલ Z વડે દર્શાવાય. એટલે IM બરાબર VM અપોન મોડ Z અથવા VM અપોન Z એવું કહેવાય. મોડ Z એટલે એનું મૂલ્ય એમ. તો આ IM એટલે એકચ્યુઅલી VM અપોન Z છે. હવે ધારો કે આ બે ના હોય, એકલો અવરોધ હોય તો આ 0 કરી દો. જુઓ Z પણ તમને મળી જશે. એકલો R હોય તો આ બે 0, એટલે આ પદ 0 થઈ ગયું. R સ્ક્વેર √ R સ્ક્વેર R, એટલે Z બરાબર R થઈ જાય. એકલા અવરોધ ધરાવતા પરિપથમાં IM બરાબર VM અપોન R લખ્યા હતા આપણે. પછી એકલું ઇન્ડક્ટર હોય તો આ XC 0 લેવાના, R 0 લેવાના, માઇનસ XL નો વર્ગ એટલે પ્લસ થઈ જાય, અને એનું વર્ગમૂળ એટલે XL, તો VM અપોન XL આવે અહીંયા એકલો ઇન્ડક્ટર હોય તો. અને એકલું કેપેસિટર હોય તો XC નો વર્ગ એનું વર્ગમૂળ, આ બે તો 0 લેવાના, તો અહીંયા XC આવી જાય, એટલે VM અપોન XC થાય. એટલે ટૂંકમાં પહેલા 3 પરિપથો અલગ અલગ શીખ્યા આપણે. 3 પરિપથો જે અલગ અલગ શીખ્યા એના જે સૂત્રો મળ્યા છે એ અહીંયા યોગ્ય રીતે ફેરફાર કરવાથી એ સૂત્રો પાછા આપણને શું થાય? મળી જાય. વોલ્ટેજનું સૂત્ર તો દરેકમાં એક જ લેવાનું. આપણે જે શરત લીધી છે એ પ્રમાણે XC ગ્રેટર ધેન XL લીધા. હવે ધારો કે XL ગ્રેટર ધેન XC હોય તો અહીંયા XC ગ્રેટર ધેન XL છે, એને બદલે XL ગ્રેટર ધેન XC, અથવા આ સમતામાં ઉલટાઈ દો, XC લેસ ધેન XL. એટલે ટૂંકમાં XL નું મૂલ્ય વધારે હોય ને XC નું મૂલ્ય કેવું હોય? ઓછું. તો ફેરફાર શું થાય? તો આ બાજુ VC ની લંબાઈ વધારે બતાવી, એને બદલે VC ઓછા બતાવવાના અને VL વધારે બતાવવાના. એક વસ્તુ. બીજું, આજે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ અહીં બને એ આ બાજુ બને. કયા ચરણમાં બને? બીજા ચરણમાં બને. અને એમાં આ V આ બાજુ મળે, એને બદલે V આવી રીતે કંઈક મળે આમ. તો પ્રવાહ અને વોલ્ટેજમાં આગળ વોલ્ટેજ થઈ જાય. અત્યારે હાલ આપણે જે લીધું છે એમાં પ્રવાહની કળા વધારે મળી છે, વોલ્ટેજની કળા ઓછી. અહીં પ્લસ phi લીધું. જો આનાથી ઊંધી કન્ડિશન હોત તો એ માઇનસ phi આવે. શું આવે? માઇનસ phi. પણ આપણે VC XC ગ્રેટર ધેન XL માટે જ લેવાનું છે, પેલા માટે વિચારવાનું નથી. બીજું, ધારો કે ઊંધી શરત હોત તો અહીંયા XC માઇનસ XL છે, એને બદલે XL માઇનસ XC થઈ જાય. અહીં એ તફાવત આવી જાય, ઊંધું થઈ જાય. કારણ કે તફાવત આપણે અહીંયા અહીં જુઓ, VC વધારેમાંથી ઓછું બાદ કર્યું તો અહીંયા વધારે VL થઈ ગયું હોત તો VL મેક્સિમમ માંથી VC મેક્સિમમ બાદ કરીએ, એટલે પછી આ ક્રમ ઉલટાઈ જાય ખાલી. અને અહીંયા પ્લસ phi ને બદલે શું આવે? માઇનસ phi. પણ એની આપણે એમાં ચર્ચા કરતા નથી. આ ફેઝરની રીતે આ જે સમીકરણ છે આપણું, એનો ઉકેલ મળ્યો કહેવાય. ઉકેલ મળ્યો એનો મતલબ કે વોલ્ટેજનું સૂત્ર તો પ્રાપ્તિ સ્થાન માટે છે, પરિપથમાં વહેતા પ્રવાહનું સૂત્ર શું? તો એ ફેઝરની રીતનો ઉપયોગ કરી અને પરિપથમાં વહેતા પ્રવાહનું આ સૂત્ર મેળવ્યું, જેમાં phi એ કળા તફાવત છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનું, પરિણામી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનું, જે phi આ સૂત્ર પરથી તમે શોધી શકો છો. બરાબર? પછી એના આલેખ દોરવા હોય તો દોરી શકાય. phi જેટલો કળા તફાવત છે એટલે વોલ્ટેજ. હવે આપણે અત્યાર સુધી આલેખ જે દોરતા હતા એમાં વોલ્ટેજના આલેખમાં શું કરતા હતા?
તો x અને y અક્ષો બતાવીએ તો વોલ્ટેજ તો ઉગમ બિંદુથી આમ શરૂ કરીને આવો આલેખ દોરતા હતા। હવે પ્રવાહની કળા વધારે છે તો એ પ્રમાણે જે સમયે વોલ્ટેજ 0 હોય વખતે પ્રવાહ 0 હોય નહીં, એનો આલેખ થોડો જુદી રીતે શરૂ થાય। વોલ્ટેજ 0 થી શરૂ કર્યા હોય, અહીંયા જગ્યા નથી આપણે પણ સહેજ બતાવું તમને, અહીંયા જુઓ। વોલ્ટેજ માટેનો આલેખ તો ફિક્સ જ હોય, એક શૃંગ અને એક ગર્ત બતાવી દેવાનું। આ બાજુ ઓમેગા ટી લઉં, આ બાજુ વોલ્ટેજ લઉં અને પ્રવાહ લઉં, વોલ્ટેજ અને પ્રવાહ, બરાબર। તો આ 0, હવે જો અહીંયા આપણે સમય નથી લીધો, ઓમેગા ટી લીધા, એટલે અહીંયા ઓમેગા ટી નું મૂલ્ય 2 પાઈ થાય, તો એનું અડધું અહીંયા કેટલું થાય, પાઈ થાય, એનું અડધું વચ્ચે π/2 આવે અને અહીંયા કેટલું આવે, 3π/2। હવે વોલ્ટેજ માટેનો આલેખ આ ફિક્સ જ છે, પ્રવાહ માટેનો આલેખ કેવો દોરવાનો, તો બંને વચ્ચેનો કળા તફાવત φ જેટલો છે, એટલે પ્રવાહ માટેનો આલેખ આવો દોરવાનો। જુઓ, જે સમયે વોલ્ટેજ મહત્તમ હોય એ વખતે પ્રવાહ 0 ના થાય, પ્રવાહ 0 થોડોક અલગ સમયે થાય। અને બીજું કે બંને શરૂ થયા પછી પહેલું 0 કોણ થયું, તો પ્રવાહ 0 થયો, પછી વોલ્ટેજ 0 થયો, બરાબર। પછી અહીંયા છેલ્લે 0 પહેલા કોણ થયું, તો પ્રવાહ, અને પછી વોલ્ટેજ 0 થયો, તો આ પ્રવાહનો આલેખ થયો। ખાલી આવો આલેખ દોરવાનો છે, વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા ટી, પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી, પણ બે સાથે 0 થતા નથી। અને બીજું કે જે સમયે વોલ્ટેજ મહત્તમ હોય એ જ સમયે પ્રવાહ 0 એવું પણ નથી, વોલ્ટેજ મહત્તમ છે એ વખતે પ્રવાહ મહત્તમ કરતા થોડોક ઓછો છે, બરાબર। તો આવો એનો આલેખ પણ આપણે દોરી શકીએ। આ ફેઝરની રીત કરતા બીજી એક રીત છે આપણી જોડે, બૈજિક રીત। બૈજિક રીતે કલનશાસ્ત્રનો ઉપયોગ કરી અને આપણે એનો ઉકેલ શોધવાનો છે। આ જે સમીકરણ છે એને હજુ સહેજ જુદી રીતે લખવાનું। જુદી એટલે કેવી રીતે, આ Q/C, મારે વિદ્યુત ભાર જ રાખવો હોય તો અહીંયા Q/C બરાબર છે, પણ I બરાબર, આપણે પ્રવાહ માટે I બરાબર dq/dt લઈએ છીએ, એટલે I ને બદલે મારે શું લખી દેવાનું, dq/dt। અને I ને બદલે dq/dt લખું તો ફરી વિકલન છે, એટલે અહીંયા d2q/dt2 થાય, એટલે L d2q/dt2 પ્લસ R dq/dt પ્લસ q/c બરાબર Vm sin ωt। એટલે આ બાજુ બધે વિદ્યુત ભાર આવી જાય, એ વિકલ સમીકરણ થયું। આપણે અવમંદિત દોલનો અથવા પ્રણોદિત દોલનનું વિકલ સમીકરણ શીખતા હતા 11મા ધોરણમાં, પ્રણોદિત દોલનો, એના જેવું સમીકરણ થાય। અને પ્રણોદિત દોલનોનો જેવી રીતે ઉકેલ લખ્યો છે એવી રીતે આનો ઉકેલ શીખવાનો છે, પણ એ બૈજિક રીત કહેવાય। કઈ રીત કહેવાય, બૈજિક રીત। એ રીત આપણે નેક્સ્ટ ટાઈમ શીખીશું। આજે આ ફેઝરની રીત આપણે શીખ્યા। ફરી ધ્યાન રાખો, ત્રણેય ઘટકો કેવા છે, શ્રેણીમાં જોડ્યા છે। કેવો પરિપથ કહેવાય, LCR શ્રેણી પરિપથ, અથવા આખું લખવું છે LCR શ્રેણી એસી પરિપથ। દાખલાઓની રકમો હશે એમાં આવું લખેલું હશે, LCR શ્રેણી એસી પરિપથ, એટલે કે ત્રણેય ઘટકોને એસી પ્રાપ્તિ સ્થાન સાથે શ્રેણીમાં જોડેલા છે। હવે સપ્લાય વોલ્ટેજ છે એનું સૂત્ર તો ફિક્સ જ છે, આપણે કહી દીધેલું। કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે VL પ્લસ VR પ્લસ VC બરાબર V થાય, એ બધાની કિંમતો મૂકીએ એટલે આવું સૂત્ર આપણને મળે। પણ આનો ઉકેલ આપણે બેઝિક રીતે શોધીએ ત્યારે આનો ઉપયોગ કરીશું। અત્યારે આપણે કઈ રીત જોઈએ છે, ફેઝરની રીત। તો ફેઝરની રીતમાં કેવી રીતે આકૃતિ દોરવાની આપણે સમજ્યા કે તમે VR જે દિશામાં લો એ જ દિશામાં I લઈ લો, VC અને VL, તો VC જે એ પ્રવાહ કરતા પાછળ છે વોલ્ટેજ, કેપેસિટર વાળા પરિપથમાં પ્રવાહ કરતા વોલ્ટેજ પાછળ, એટલે VC આ બાજુ બતાવવો પડે, VL આ બાજુ બતાવવો પડે। પણ બંનેમાં આપણે શરત આવી લઈએ છે XC ગ્રેટર ધેન XL શરત લઈએ, એટલે VC નું મૂલ્ય વધારે બતાવો, VL નું મૂલ્ય ઓછું, એટલે એની બાદબાકી આ બાજુ થાય, VC મેક્સિમમ માઇનસ VL મેક્સિમમ। અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે આપણે પાયથાગોરસ કાટકોણ ત્રિકોણ બનાવી અને પાયથાગોરસ પરથી પરિણામી વોલ્ટેજ આપણે શોધીએ છીએ। આ પરિણામી વોલ્ટેજ V છે, એનું મહત્તમ મૂલ્ય Vm છે, બરાબર। તો એ પાયથાગોરસનો ઉપયોગ કર્યો, આ બધા સૂત્રોનો અહીંયા ઉપયોગ કર્યો, એટલે આપણને Im નું સૂત્ર મળી ગયું। અંડર રૂટ વાળું આખું પદ છે એને આપણે પરિપથનો ઇમ્પિડન્સ કહેવાય, જેને Z વડે દર્શાવાય, જે મૂલ્ય બતાવે છે ઇમ્પિડન્સનું, એટલે Im બરાબર Vm/Z થઈ જાય। હવે કળા તફાવત φ જેવું આપણે અહીંયા આકૃતિમાં દેખાય છે, ફેઝર વાળી આકૃતિમાં।
જો કળા તફાવત ફાઈ હોય તો પ્રવાહનું સૂત્ર શું થાય? તો I બરાબર Im sin ઓમેગા t પ્લસ ફાઈ. કારણ કે પ્રવાહ આગળ છે એટલે પ્લસ ફાઈ. જો આ ચરણની અંદર બાદબાકી આવી હોત, VL વધારે અને VC ઓછા, તો વોલ્ટેજ આગળ છે એટલે અહીંયા માઇનસ ફાઈ આવે. પણ એવું આપણે લેતા નથી હમણાં. અને આ ફાઈનું મૂલ્ય કેવી રીતે શોધાય? તો ફરીથી આકૃતિમાં tan ફાઈ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે VC મેક્સિમમ માઇનસ VL મેક્સિમમ અપોન VR મેક્સિમમ. આ બધામાં Im XC, Im XL ને IMR, એની પરથી Im કોમન નીકળીને ઉડી જાય એટલે XC માઇનસ XL અપોન R tan ફાઈ બરાબર. અને પછી એનો આલેખ દોરવાનો. 5 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન. કેટલા માર્કમાં પૂછી શકાય? 5 માર્કમાં. અથવા આપણે આમ તો 12મામાં પેપર સ્ટાઇલ પ્રમાણે 4 માર્કના પ્રશ્નો છે વધુ એટલે 4 માર્કમાં પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન. આમ તો 5 માર્ક જ કહેવાય આના. 5 માર્ક જેટલું લખવાનું છે તમારે, 5 માર્ક જેટલું વિચારવાનું છે. પણ મેક્સિમમ 4 માર્કના પ્રશ્નો આપણે પૂછાય છે એટલે 4 માર્કની અંદર પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન આ ચેપ્ટરનો. અને એમાં પ્રશ્ન એવો કે LCR શ્રેણી AC પરિપથને લાગુ પાડેલા AC વોલ્ટેજ માટે ફેઝરની રીતનો ઉપયોગ કરી અને પરિણામી પ્રવાહનું સૂત્ર અને કળા તફાવતનું સૂત્ર તારવો. આ પ્રવાહનું સૂત્ર થયું, આ કળા તફાવતનું સૂત્ર થયું. હું અહીંયા ફાઈ બરાબર લખવું હોય, આ tan ફાઈ જેને બદલે ફાઈ લખવા હોય તો આ બાજુ tan ઇન્વર્સ કરવું પડે. એવું લખી શકાય. એટલે કળા તફાવતનું સૂત્ર આવું લખી શકાય. ફાઈ બરાબર આવું લખી શકું, tan ઇન્વર્સ XC માઇનસ XL અપોન R. આવી રીતે પણ લખી શકાય. તો આ કળા તફાવતનું સૂત્ર થયું, આ પ્રવાહનું સૂત્ર. પ્રશ્નમાં બે જ મેઇન છે કે પરિણામી પ્રવાહ અને કળા તફાવતનું સૂત્ર તારવું. ફેઝરની રીતનો ઉપયોગ કર્યો આપણે. બરાબર? તો આજનું કામ અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ.